નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ખેડૂતોને ગત વર્ષની અતિવૃષ્ટિ સહાય ચૂકવવા કરી માંગ. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રૂબરૂ મળી કરી રજૂઆત. ગત વર્ષે પડેલા જૂનાગઢના ભેંસાણ, વિસાવદર અને જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ તાલુકાઓમાં ખેડૂતોને સહાય ચૂકવાઈ નથી. જેતપુર, અમરેલી અને ધારી વિધાનસભામાં સહાય ચૂકવણી થયેલ છે, જ્યારે સૌથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં આજ દિન સુધી સહાય ચૂકવવામાં આવેલ નથી. તાત્કાલિક ધોરણે ખેડૂતોને આ સહાય ચૂકવાય તેવી માંગ કરી છે. ગત વર્ષે વિસાવદરમાં ધારાસભ્ય જ ન હોય ખેડૂતોને થયેલ નુકસાનની સહાય ખેડૂતો સુધી પહોંચી નથી. 1 હેક્ટર દીઠ 11,000 અને વધુમાં વધુ 22,000 આપવાની જાહેરાત સરકારે કરી હતી, પરંતુ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યના ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા છે, જેથી તરત સહાય ચૂકવવા પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે. નમસ્કાર, હું ભૂપત ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર. ગત ઓક્ટોબર માસ 2024માં જે કમોસમી વરસાદ પડેલ હતો અને એ કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો અને એ બાબતમાં સરકારશ્રીએ જેતપુર વિધાનસભા, અમરેલી વિધાનસભા અને ધારી વિધાનસભાના ગામડાઓને 1 હેક્ટરે 11,000 અને 2 હેક્ટરે 22,000ની વધુમાં વધુ રાહત પેકેજની સહાય સરકારશ્રીએ મંજૂર કરેલ છે. મારી વિસાવદર વિધાનસભાના તાલુકાઓ ભેંસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં પણ આ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં હતો અને ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ નીવડેલ હતો. તો મારી સીમાવર્તી 3 વિધાનસભાને આ રાહત પેકેજની સહાય ખેડૂતોને મળેલ છે, તો એ ખેડૂતોને હું અભિનંદન આપું છું અને સરકારશ્રીને પણ હું રજૂઆત કરું છું કે મારી વિધાનસભાના મારા ભેંસાણ, વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય 3 તાલુકાના ખેડૂતોને પણ આ સહાય મળે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. હું 2 દિવસ પહેલાં જ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો છું, કૃષિ મંત્રીશ્રીને પણ રૂબરૂ મળ્યો છું અને મારા મનની વાત મેં કરી છે કે અમારા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર છે, તો અમને પણ આ સહાય આપવા માટે મેં વિનંતી કરેલી છે. જૂનાગઢમાં, વિસાવદરમાં અને ભેંસાણમાં સૌથી વધુ વરસાદ રાજ્યનો ગયા વર્ષે પડેલો હતો. ભેંસાણમાં 70 ઇંચ, વિસાવદરમાં 100 ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં 90 ઇંચ જેટલો વરસાદ ગયા વર્ષે પડેલો હતો, જે વરસાદ રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો મારી વિધાનસભામાં. તો મારા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર છે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે એવી અપેક્ષા સાથે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરેલ છે. વંદે માતરમ.